ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સંસ્કાર વિદ્યાલય ચોંગા હાઈસ્કૂલના આદરણીય પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ જોશી સાહેબ, શાળા પરિવાર, સમગ્ર શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારું નામ છે સેવંતીલાલ કે નાયક અને મારું વતન છે ઊંઝા તાલુકાનું વિસોળ ગામ. આજે હું તમારી સમક્ષ સુંદર મજાનો એક શૈક્ષણિક પ્રોગ્રામ રજૂ કરીશ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનમાં બીજો પાઠ આવે છે ભણવામાં, ભારતનો સાંસ્કૃતિક વારસો, આ સાહિત્ય ઠાકર રચિત ભવાઈ, અને 11મા ધોરણની અંદર ગુજરાતીમાં પાઠ આવે છે સુંદરીની શોધ જયશંકર ભોજક, જે ભવાઈ દ્વારા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, સાથે સાથે જંક ફ્રૂટ ને જાકારો અને એક પેડ માં કે નામ પર જેવા મુદ્દાઓને આવરી લઈ આજનો આ કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ કરી. આજનો જે આ કાર્યક્રમ છે, જે કાર્યક્રમનું નામ છે ભવાઈ. શું નામ છે? ભવાઈનો અર્થ થાય છે ભાવ પ્રધાન નાટકો. ભવ વત્તા આઈ, ભવ એટલે વિશ્વ ને આઈ એટલે જગદંબા. જે ભવાઈના પિતા કોણ હતા ભાઈ? અસાઈ ઠાકર. કોણ હતા? જે અદ્વિતીય બ્રાહ્મણ હતા. 14મી સદીમાં એટલે કે આજથી 700 વર્ષ પહેલા ઊંઝાના હેમાળા પાટીદાર પટેલની દીકરી ગંગાનો બચાવ કરતા આજે એક આ નાયક સમાધિ હતા. જે ભવાઈના અસાઈ ઠાકરે 360 વેશો લખ્યા હતા. જે વેશોમાં જૂનામાં જૂનો રામાપીરનો વેશ, કજોડાનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, જૂઠણનો વેશ, સરાણિયાનો વેશ, સિસોદિયાનો વેશ, અડવાનો વેશ, મિયા બીબીનો વેશ, વણઝારા વણઝારીનો વેશ, પટેલ પટલાણીનો વેશ, લાખા લાખીનો વેશ, ભગત ભક્તાણીનો વેશ, ભગત ભૈડાનો વેશ, સતી દસમા ઓડરનો વેશ. અને આજે હું તમારી સમક્ષ એક વેશ રજૂ કરવાનો છું, અને જે વેશનું નામ છે રંગલા રંગલીનો વેશ. આ વેશ દ્વારા તબલા વાગે, ભૂંગળ વાગે, તબલા વાગે, ભૂંગળ વાગે, રંગના પીપળા અને ક્યારનો બડાસ મારે છે. કોઈ રંગ લ્યો ને રંગ લ્યો. રંગ વગરનાને રંગ હોતો નથી. રંગ છે મારી વાતોમાં, રંગ છે મારી જાતોમાં, રંગ છે મારી વાતોમાં, રંગ છે પૂનમ રાતોમાં. અને રંગ સામે છે ભાઈ શિક્ષણમાં, કે આપણું નવું સત્ર શરૂ થઈ ગયું, પુસ્તકો નવા આવી ગયા. હવે ગેરહાજર ન રહીએ, ડ્રોપ આઉટ રેશિયો સુધારીએ, શાળામાં 100% હાજરી કરીએ. અને 100% હાજરી કે આપણી બોર્ડની પરીક્ષા માટે 80% હાજરીનું મૂલ્ય છે. 80% હાજરી ન થાય તો પરીક્ષામાં બેસવા મળે નહીં, બોર્ડની પરીક્ષા. એવા બધા મૂલ્યો છે, એનો આ કાર્યક્રમ છે. અને આ રંગલા જોતો ખરા, ઓહો, આપણી ભવાઈ જોવા કેટલા બધા લોકો આવ્યા છે. માય પાઘડી વાળા કાકા આવ્યા છે, માય ધોતિયા વાળા કાકા આવ્યા છે, માય ટોપી વાળા આવ્યા છે, માય વળી ચીસમા વાળા આવ્યા છે, માય વળી ચીસમા વાળા આવ્યા છે. અને આ રંગલા જોતો ખરા, આપણી ભવાઈ જોવા ઓલી છોકરું ચડ્ડી પહેર્યા વગર આવ્યું. એટલે એ રંગલા ઓલી છોકરું ચડી પહેર્યા વગર આવ્યું. એમાં તું આટલો ખુશ થઈ ગયો છે. પણ છે પૂજ્ય બાપુ તણો સંદેશ. આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ ભાઈ? પૂજ્ય ગોધી બાપુ. કોણ? જે ગોધી બાપુની જન્મ જયંતિ આપણે ઉજવી છે ને 2 ઓક્ટોબર, તો આપણા પૂજ્ય ગોધી બાપુ આપણા ભારત દેશને એક મેસેજ આપ્યો છે કે છે બાપુ તણો સંદેશ, કપડા વગર રહે ન કોઈ લેશ, પરદેશી વસ્તુને મારો ઠેસ. અને એ છે આપણો ભારત મહાન દેશ. બોલો બધા, ભારત મહાન દેશ. ભારત મહાન દેશ કેમ કહ્યું? જીજાબાઈ ને આવ્યા બાળ, બાળુડા ને માતહી છોડે, ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે.
છોડે ધડણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જાપાઈ ઝુલાવે એટલે કહેવત તો શું કહ્યું છે ભાઈ કે માં તે માં અને બીજા બધા વગડાના એટલે જગતમાં જન્મ આપનાર કોણ છે માં અને માનું બીજું નામ શું છે જનની શું નામ છે અને જનની માટે પણ આપણા કવિઓએ સરસ ગાયું છે મીઠા મધુને મીઠા મે હુલારે લોલ એથી મીઠી તે મોરી માં કરે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ હે જીરે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ મંદવાર બોલો બધા સૂત્રો ગંધવાર્ત્ય ગંધવાર્ત્ય સ્વસ્તાત્ય પ્રભુતા સ્વસ્તાત્ય સ્વસ્તાત્ય ગામ ગામની આબરૂ અને ઘેર ઘેર બનાવું એક જાજરૂ જો નહીં હોય જાજરૂ તો જશે ગામની આબરૂ અને હું છું સ્વસ્થા અભિયાનની બેટી અને મારું નામ છે કચરા પેટી કચરો ક્યાં નાખો જી કચરા પેટીમાં આપણી શાળાની ઓફિસમાં વર્ગોમાં લોબીમાં મેદાન બગીચામાં કે ગામમાં કોઈ પણ જગ્યાએ ગંદવાડ ગંદકી કરાય નહીં પણ આ બધું બને ક્યારે શિક્ષણ હોય ત્યારે તમે રોજ શાળામાં આવો તો તમારામાં શિક્ષણ આવે અને શિક્ષણ આવે તો સંસ્કારો આવે તો આપણે સારા નાગરિક બનવાનું છે કેમ કે આજે તમે ભણવા આવો છો આજે વિદ્યાર્થી છો પણ તમે આવતીકાલનું શું છો ભાઈ ભવિષ્ય છો શું છો એટલે આપણે આવતીકાલના ભવિષ્યને શું કરવાનું છે ઉજ્જવળ કરવાનું છે એટલે ખાસ કે સ્વચ્છતા રાખવાની કચરો ક્યાં નાખવાનું કચરા ડૂબનું જ્યાં ત્યાં કચરો ફેંકવાનો નહીં માટે જ્યાં ત્યાં ગંદકી થાય પછી મચ્છર પેદા થાય એમાં ડોક્ટરનો શું વાંક છે જ્યાં ત્યાં ગંદકી થાય પછી મચ્છર પેદા થાય એમાં ડોક્ટરનો શું વાંક છે મચ્છર કરડી જાય પછી મેલેરિયા તો થાય એમાં સરકારનો શું વાંક છે નિશાળે ભણવા ન જાય અઠવાડિયામાં 2 દાડા હોય 4 દાડા ના હોતું યાદ રે સાહેબ નેટ તૈયાર કરીને તમને શીખ્યા હોય પછી 4 દાડા ઘેર એટલે ભૂલી જાઓ પછી બોર્ડની પરીક્ષા આવે એટલે 2 વિષયમાં ફેલ થઈ ગઈ એટલે પૂરક પરીક્ષા આલવી પડે અમને પૂરક પરીક્ષા હજી ખબર હતી ને જુલાઈ મહિના પૂરક પરીક્ષા હમણાં જ ગઈ એ પૂરક પરીક્ષા આપવી ન પડી એના માટે આપણે ખાસ હાજર રહેવાનું 80% હાજરી શાળામાં આપવાની ગેરહાજર રહેવાનું નહીં જે કંઈ 11 થી 5 ભણાયું હોય એનું ગેરજી પુનરાવર્તન કરવાનું એનો મહાવરો કરવાનું રોજ તમે શાળાએ આવો સારું ભણો તો તમને યાદ રહે ને શું થાય નિશાળે ભણવા ન જાય એ બાળક જરૂર ના પાસ થાય એમાં શિક્ષકનો શું વાંક છે લાઈટ બિલો ના ભરે ના બળબતું બપોર હોય ને પંખાની હવા ખાવી બધાને હારી લાગે એસીની હવા ખાવી હારી લાગે ફ્રીજનો પાણી પીવા હારો લાગે અને લાઈટ બિલ વાળા આવે ને એટલે કોઈને ગમે નહીં આપણી મમ્મી એકબીજાને ઘેર જાય અને બાજુવાળી શું કે ખબર છે ચમલી અમારે આટલું બધું બિલ આવ્યું સલી લખવા વાળા મારા પીછે કોઈ હારો નતો બાપ બાપ તો કેટલું બધું લસી જીઓ અલી એ તો હારો તે ભર નહીં રાખી એટલે હાઈ માટે લાઈટ બિલો ના ભરે એના શેડા કપાઈ જાય એમાં હેલ્પરનો શું વાંક છે ગુટકા મસાલા ખાય સમાજનું મોટા મોટું દૂષણ કયું છે ભાઈ વ્યસન શું છે છોકરાઓને ખાસ કહું છું બેટા કે આજે તમને હું જે કંઈ કહેવા આવ્યો છું સંદેશો એ મગજમાં ઉતારી કે વ્યસન એ દૂષણ છે એટલે અમારા કલાકારોએ સૂત્ર બનાવ્યું છે કે નશો નોતરે નાશ નશો નોતરે નાશ અને નશો નાશનું મૂળ છે માટે સરકાર એમ કહે છે કે દારૂ છોડો દૂધ પીવો આજે તમારી નાની ઉંમર છે પણ મોટી ઉંમરમાં કોઈ વ્યસન કરવાના નહીં આજે નાનપણથી તમે જો વ્યસન નહીં કરો તો મોટા થઈને તમારામાં સંસ્કારો આવશે પણ તમે અત્યારથી પડી ખાશો તો ઘણા માવા ખાશે મસાલા ખાશે મીરાચું ખાશે બુધાલાલ તમાકુ હોરીલી હોપારી પણ એ આવનાર ભવિષ્યમાં શું કરે છે કેન્સર કરે છે ભયંકર રોગો કરે છે માટે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં ગુટકા મસાલા ખાય એને જરૂર કેન્સર થાય એમાં ડોક્ટરનો શું વાંક છે રોડ ઓળંગવા જાય એ આપણી શાળા કે છે ભાઈ રોડ ઉપર તો બંને બાજુ સાધન આવતા જોવાના તમે મોટા થઈ વાહનો ચલાવો તો બેફામ વાહનો ચલાવવાના નહીં હેલ્મેટ પહેરવાનું લાયસન્સ રાખવાનું વાહન ચલાવો તો બાઈક ઉપર હંમેશા 2 સવારીમાં જ બેસાય વધારે બેહાડાય પછી તમે 4 સવારી ખાય ગામ જતા હોય શું થાય જો પડી જવાનું લાગી જાય એટલે કાળજી રાખવાની પછી રોડ ઓળંગવા જાય એ તો હેફે ફેફે થાય ટ્રાફિક પોલીસનો શું વાંક છે એમ કરતા કરતા મારા લગ્ન થઈ ગયા પછી મારા લગ્નમાં મારો ધરખોડો ચડ્યો શું ચડ્યું ધરખોડો નહીં વરઘોડો પછી મારા વરઘોડા કેવા ગીતો ગાવાના અલાકીની ના પ્રદીપ આને વગાડો અલાકીની ના દાડે રવિવાર ઉડંગ પતા અલા એમ ના
શું આવે ભાઈ? નદીને કિનારે રહીવર પતંગ ઉડાડે, આયો વાયરાનો જોલો તૂટ્યો પતંગનો દોરો, નદીને કિનારે રહીવર પતંગ ઉડાડે. અને ઓલી ગીત તો ભૂલી ગયા. કયું ભાઈ? ડંકો વાગ્યો ને હણકો ઉપડ્યો ઝરમરિયા ઝાલા. અલા એમ ના આવે, શું આવે? ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ઝરમરિયા ઝાલા. હવે આ તમને સમજાવું. ડંકો વાગે અને હણકો ક્યારે ઉપડે, અને ડંકો વાગે અને લશ્કર ક્યારે ઉપડે. તમે સારું ભણો, સારી મહેનત કરો, પરીક્ષા મારા માર્ક લાવો, પરીક્ષા મારા ટકા લાવો તો હણકો ઉપડે નહીં. અને પરીક્ષા પછી 40 ગુણની પેપર હોય, માંથી 2 લાડવા આવતું, બોર્ડની પરીક્ષા હોય પછી 2 વિષયમાં નપાસ થતો, હણકો ઉપડે ના ઉપડે? ફરી પરીક્ષા વાળાનો હારો આવો, હણકો ન ઉપડે એના માટે રોજ શાળાએ આવવાનું, અને ખાસ કે જે કઈ અભ્યાસક્રમ થયો હોય એનું પુનરાવર્તન કરવાનું, તો હણકો ઉપડે નહીં. અને ઓલી ગીત કયું? રોમ લીલું પીળું પોજરું ગળાવો કે પોજરામાં પટ બોલે. શું બોલો? પોપટ બોલો? તમારા મનમાં ગીત પટ બોલતું છે. પછી ખાસ કે જ્યાં ગંદકી કરવાની નહીં. પછી બેટી બચાવો બેટી વધાવો ને બેટી પઢાવો. આપણી શાળામાં બોર્ડ મારી છે ભાઈ 2024-25 કન્યા કેળવણી શાળા પ્રવેશ. હવે 9મા ધોરણમાં આપણે પ્રવેશ આપણા છોકરાઓને આપ્યો, છોકરાને આપ્યો. નવા જે બાળકોને આ વર્ષે પ્રવેશ મેળવ્યો એ દિવસે બધા અધિકારીઓ આવ્યા હતા, તમારો સરસ મજાનો પ્રવેશ આપ્યો. એ દિવસે કેટલો હરખ હતો બધાનો, રૂપાળા ગીતો ગવાણો. કંકુ છોટી દાખલાવો મોકલો, માઈ લખજો ગાળુડા નામ, ભણવા વેલા આવજો. મારો સોનલ બેન તો પલક પલક ચાલશે, એમના ધવલ ભાઈનો કરો ને સંગાત, ભણવા વેલા આવજો. પછી કન્યા કેળવણીની વાત. કન્યા એટલે દીકરી, અને દીકરી માટે શબ્દ સરકારે આપે છે કે બેટી બચાવો બેટી વધાવો ને બેટી પઢાવો. જો છોકરીઓ માટે અત્યારે સરકારે તમારા માટે સહાય શરૂ કરી, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના તમને સહાય આપે છે. દીકરીઓ માટે અત્યારે સરકાર મોડલ સ્કૂલો બનાવી, આવું ગામડામાં હાઈસ્કૂલો બનાવી. પહેલા અમે ભણતા હતા, આવી બધી વ્યવસ્થાઓ નથી, પણ તમે અત્યારે હાલ ખરેખર નસીબદાર છો કે આવી ગામમાં શાળાઓ થઈ ગઈ. 9 થી 12 નું મફત શિક્ષણ મળે, ચોપડીઓ મફત મળે, તો આપણા ભણતર જોર આવે. પૈસા ભરીને આપણે ખાનગી સ્કૂલમાં ભણવા જઈએ છીએ, ભણતર મેળવવું જોઈએ, ખાસ ગેરહાજર રહેવું જોઈએ નહીં. બેટી બચાવો બેટી વધાવો ને બેટી પઢાવો એટલા માટે કહ્યું છે કે દીકરો દીકરી એક સમાન. બોલો બધા સૂત્ર. દીકરો દીકરી દીકરો દીકરી. અત્યારે મોટાભાગે જોવું, મોટાભાગે બધી સ્કૂલોમાં છોકરાઓ કરતા છોકરીઓ વધારે હોય સંખ્યા, છોકરાઓ ઓછા હોય. એટલે ભવિષ્યમાં કદાચ સરકાર એવું નહીં લાવો સૂત્ર કે બેટો બચાવો બેટો પઢાવો. એટલે આવો સમજ ના આવો તો હાલ. એટલે દીકરો દીકરી એક સમાન છે. દીકરી છે 3 કુતારે, પિયર સાસરી અને મોસા. દીકરી ભણી ગઈ ડોક્ટર બને, કલેક્ટર બને. અને રંગલા એટલે ક્યારનું તું ફફા મારે છે, અને તારી પાછળ તો કઈ છે કે નહીં? હો મારી પાછળ છે ને આ મોટું બધું બેનર ને આ મોટી બધી દિવાલ ને, એટલે દિવાલની વાત નથી કરતો. એટલે રંગલા તારે બૈરી છે? બૈરી હો, બહેણીઓ બેસ, એક તેલની બીજી દૂધની. એટલે એ બહેણીની વાત નથી કરતો. એટલે રંગલા હું એમ કહું છું કે તારે વહુ છે? વહુ ના, ઘઉં નહીં, અમે ચોમામાં બાજરી ખાઈએ છીએ. એટલે એ બાજરીની વાત નથી કરતો. તારા ઘર કોઈ મહેમાન આવે તો ચા બનાવવા વાળી છે હવે કેટલી તપેલી, એટલે કેટલી તપેલી વાત નથી કરતો. એટલે રંગલા તારા ઘર પાણી ભરવા વાળી છે હવે ડોલ ને માટલી, એટલે એની વાત નથી કરતો. હું કોની વાત કરું છું ભાઈ? રંગલીની. કોની? રંગલી. રંગલી બોલાય ને, રંગલી બોલાય પેલા મારે તમને ખાસ વાત કહેવી છે કે આપણે ખાસ રંગલીનું ગીત છે. હે મેં તો પ્યારા ઝરમરિયા ચીર મારા રંગલા, ઊંચું રંગલી રે ગુજરાતની રે. મેં તો પ્યારા ઝરમરિયા ચીર મારા રંગલા, ઊંચું રંગલી રે હે ગુજરાતની રે. એ રંગલો મારો મોરલો અને ઊંચું ઢળકતી ઢેલ, આવી છું ચોંગા ગામમાં અને મારે માથે પાણીની હેલ. હે મેં તો બોલો વગાડો. હે મેં તો પ્યારા ઝરમરિયા મારા વાલમાં, ઊંચું રંગલી રે ગુજરાતની રે. પછી આપણો ભારત દેશ કેવો છે ભાઈ? ખેતી પ્રધાન દેશ. કેવો છે? પેલા ખેડૂતો ખેતી કરતા,
પેલા આવા ટ્રેક્ટર થઈ ગયો ને પેલા શું રાખતા આપડા ખેડાઓ બધા હળ રાખતા બળદ રાખતા એ રંગલા તમે જાતો ખેતર ખેડવા અને હું માથે ઉપાડીને આવીશ ભાત સામા સામા બેસી આપણે જમશું અને કરીશું દિલની વાત હે મે તો પેરા ચરમરિયા મારા વાલમાં હું છું રંગલી રે ગુજરાતની રે મે તો પેરા ચરમરિયા તીર મારા વાલમાં હું છું રંગલી અને ઓલી ગીત તો ભૂલી ગયા કયું ગટર તારો ગંધાતા પાણી એટલે ગટર તારા ગંધાતા પાણી ના આવે ભાદર તારા વહેતા પાણી તો વહેતા પાણી સ્વચ્છ હોય નિર્મળ હોય ચોખ્ખું પાણી વહેતું કરીએ તો રોગ થાય નહીં પછી તમે 3 દાણ પાણી ભરી રાખો ખાડા ખાબોચિયામાં તે મચ્છર થાય એ મચ્છર આપણને કરડે અને એ મચ્છર કરડે એટલે શું થાય મેલેરિયા થાય પછી ડેન્ગ્યુ થાય તો આવી બીમારી ન થાય એના માટે કાળજી રાખવાની ચોમાસામાં ધોધમાર વરસાદ આવતો હોય પાણીનો પ્રવાહ વહેતો હોય એવી જગ્યાએ જવાય નહીં ખુલ્લામાં બહુ વીજળી પડતી હોય એવી જગ્યાએ જવાય નહીં વાવાઝોડું આવતું હોય બહુ ઝાડ હલતો હોય એવી જગ્યાએ જવાય તો આ બધી આપત્તિ છે અને આપત્તિ સમયે આપણું રક્ષણ કેવી રીતે થાય એ વિદ્યાર્થીઓને ખાસ કહેવું પડે કેમ કે આવી આપત્તિ સમયે વરસાદના સમયે આવી જગ્યાએ જવું જોઈએ નહીં ખુલ્લા વીજળીના થોપલા હોય ખુલ્લા વાયર હોય એવી જગ્યાએ પણ અડવું જોઈએ નહીં જો અર્થિંગ થતું હોય તો કરંટ આવે આ બધી કાળજી રાખવાની હવે 2 મિનિટ બેસો હું બીજો વિષય બદલીને આવું હો સરસ આવો બધા નેડિયા હેડે આવો માજી પાયે લાગુ બોલો પાયે લાગો ઇહ લાગો ઉપળા લાગો માજી નમસ્તે બોલો નમસ્તે સબ સમસ્તે અને કચરો ના ફેંકો રસ્તી માજી જય ગોપાલ બોલો માજી જય ગોપાલ ના સમજો તો પથરો કૂટો કપા માજી જય શ્રી કૃષ્ણ નારે બાપ મતો વેચી ખાઈ માજી તમારું નામ નારે ભાઈ આજે હું ચોંગા હાઈસ્કૂલમાં આવી ને તે મારું નામ બોલતા મને બહુ મશરમ લાગે અરે માજી મશરમ લાગે છે ને શરમ લાગે છે બોલ મારું નામ હું ઇંગ્લિશમાં બોલું ગુજરાતી માજી તમે ભણેલા છો ઓ બા હું તો ભણીશું તમે ભણ્યા છો હા બોલો એટલે જવાબ આલ પણ વિડિયો ઉતરશે તમે ભણ્યા છો કેટલું 12 કેટલું 12 કા અંદર 12 ધોરણ હું તો તમારા 12 થી ને 12 કેટલું બીએ બીકોમ હું તો તમારા બીએ બીકોમ અને કડિયા કોમ થી ને 12 એકડીમાં તો હું હાથ વાળી નપાસ થઈ તો મારી મમ્મી અને મારો મમ્મો મન કે બેટા ભણ અરે મારી મમ્મી ને મમ્મો ન કહેવાય શું કહેવાય મમ્મી ને પપ્પા અથવા તો પપ્પા ને મમ્મી હે ભાઈ મમ્મી મમ્મો પપ્પો ના હાય હાય આ જમાના બધું કેવું અંડર ગંડર અમારા જમાના તો રૂપાળું માં અને બા માજી તમારું નામ માય નેમ ઇઝ બેબલી બેન અને મારું ઉપનામ છે વાલડી બેન બેઠડી બેન જ્યારે હું ચોંગા ગામની બજારમાં ફરવા નીકળું એટલે ગામના બધા જવાનિયા છોકરા મને શું કહે ખબર છે એ લડકી કિધર જાતી બધા મને કહે છે લડકી માજી તમને અંગ્રેજી આવડે છે હવે there was a fox in a forest one day is very hungry it is not food find anywhere at last saw a garden the garden is the beautiful is the garden the great the hanging down light man gutter man fitter man setter man માજી આ બધું અંગ્રેજી બોલાય એમાં સમજણ પડી આ લાઇટ મેન ગટર મેન ફિટર મેન ખબર ના પડી એમાં તો મને જ નહીં પડતી તમને તો નથી પડે પણ મને ખબર કેમ નથી પડતી આ બેઠેલ મારી બહેનોને કહું છું કે મને મારા મા બાપે ભણાઈ તમે ભણજો 12મા સુધી શિક્ષણ ફરજિયાત છે
સારું ભણશે તો કંઈક નોકરી મળશે. કેમ કે હવે તો સરકાર દીકરીઓને પ્રોત્સાહિત કરે છે, છોકરીઓ અને મહિલાઓ નોકરીઓ પણ જલ્દી આવે. તમે જોયું અત્યારે આપણા સુનીતાબેન વિલિયમ્સ એ કડી તાલુકાના જુલાસરના છે, જે અવકાશયાત્રી બન્યા. આપણે 7મા એમનો પાઠ આવતો ભણવામાં અંગ્રેજીમાં, અને 8મામાં પણ એમનો પાઠ આવતો અંગ્રેજી હિન્દીમાં. એ પણ એક દીકરી છે. મધર ટેરેસા એ પણ એક દીકરી છે. તો આ દીકરી એ જુઓ કેટલું બધું, વધારે દીકરીઓ પાયલોટ બને છે. તો ભણીશું તો આ અધિકાર આપણને મળશે નોકરી મેળવવાનો. નહીં ભણો તો અધિકાર મળશે નહીં. એટલે ભણ્યા વગર આપણે ઉધાર થવાનું નથી. એટલે કહ્યું છે કે દીકરો દીકરી માજી. હા વળી મને કહો છો માજી, તમારા હાથી બંગડીઓ નથી, કપાળમાં ચોલ્લો નથી, ગળામાં મંગળસૂત્ર નથી. હાય હાય નેર કરીને ભૂલી તીતી અને વખતી તીતી. પણ કોને? મારા ડોહો અને તમાર બનેલી. તે બાપા મેં શબ્દની વાતો કરતો હતો, છોકરા શીખવાડ આપતો હતો, છોકરો સારું ભણજો, સ્વચ્છતા રાખજો, રોજ નિશાળ આવજો, જો તે કચરો ફેંકતા નહીં, જો તે વાસી પડીકો ખાતા નહીં, વૃક્ષોનું જતન કરજો. લેબડા હારું પાસ હોય એટલે બેહવા મળી ને આપણે ભોગવ છો તડકો છો રેસી કરીએ, આપણે ગરમી લાગે. અને લેબડો શરીર કેટલો ઠંડો હોય, હા કડવા હોય જો લીમડા શીતળ એની સોય, બંધવ હોય અમોલડા તો પોતાની હોય. એટલે લીમડો છે કેટલો શીતળ કડવો હોય પણ ગુણકારી હોય, એની સોય મીઠી હોય. તમને ઉનાળામાં ખાટો ડાળીને ગોદર ઉપાડી મજા આવે, ઊંઘ આવે, ઠંડો પવન આવતો હોય. એટલે આવા વૃક્ષોનું પણ જતન કરવું જોઈએ. એટલે સરકારે કહ્યું છે કે વૃક્ષારોપણ પણ કરીએ. એક પેડ માકે નામ પર કેમ કહ્યું છે ભાઈ કે આપણે દરેક એક વૃક્ષનું જતન કરવું જોઈએ. વૃક્ષ આપણા જીવનના સાચા મિત્રો છે. કોરોના આવ્યો ને, જો ભયંકર આવી ગયો દેશમાં એક રોગ, એ વખતે ઓક્સિજન લોકોને કેટલી અસર ઊભી થઈ. એ ઓક્સિજન કોણ આપે છે? આ વૃક્ષો. અને એ ઓક્સિજન આપણને પૂરો પાડવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ. અને વૃક્ષો ના હોય તો ભવિષ્યમાં શું કરવું પડે? આપણે ગળા બાટલા લટકાવવા આપણે ઓક્સિજન. આવું થાય, એ ન થાય એના માટે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. માજી તમારા હાથે બંગડીઓ નથી. હાય હાય નેટ કરીને હું તો ભૂલી તીતી ને વખતી તીતી. મારા ડોહું તમારે બની તે હંમેશા ની વાતો કરતો હતો. અને મારા ડોહા ઉપર અબુ ચોનું પડ્યું. શું પડ્યું ભાઈ? ધક્કમ. શું પડ્યું? ધક્કમ ને ધરતીકમ પડે ને બૂન. તેમાં તો ડોહું મચાન એવા ઉલળ્યા, એવા ઉલળ્યા, જેવા ઉલળ્યા ને એવા ધબડક દઈને ભૂઈ પડ્યા. જેવા પડ્યા ને એવા માં ડોહાન ચેપોટી કસીને બહાર નીકળી જઈ. બાજી ચેપોટી ના કહેવાય, પેચોટી કહેવાય. એ કસીને બહાર ના કઈ પેટ મરે. આ મારા પહેલા નંબરના ડોહ. બીજા નંબરના ડોહા કેવું થયું ભાઈ? વાવાઝોડું આવ્યું અને વીજળી પડી, તે ડોહો તો બધા બળી સફેદ થઈ ગયા. માજી વાવાઝોડું આવે, વીજળી પડે તો બળી સફેદ ના થાય, બળી કાળા મેસ થાય. આ ત્રીજા નંબરના રહ્યા ને એ અધર જાય અને અધર આવે એઠા ઉતરતા જ નહીં. તો માજી તો એવો ભવિષ્યવાળો. હું કેટલી ભવિષ્યવાળી છું જોશી સાહેબ. જેના આ ઘરમાં પાણી જઉં છું ને એને બિચારાને 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના આટલી ભવિષ્યવાળી. માજી તો બહુ ભવિષ્યવાળો છો. તમારા બેડામાં કાળી હાપેણ છે. શું છે? નારે બા મારા બેડામાં કાળી હાપેણ નહીં. મેં તો મારું ભવિષ્ય જોવડાયું ને કે માજી તો બહુ ભવિષ્યવાળા. કેમ કે તમારા બેડામાં હાપેણ નહીં. મેં કીધું શું છે ભાઈ કે તમે જરાય ચિંતા કરશો નહીં. ભલે લોકો તમને કહેતા તમારા બેડામાં હાપેણ છે પણ કે તમારા બેડામાં હાપેણ નહીં. મેં કીધું શું છે કે તમારા બેડામાં મોટો બધો બંફોડો છે. આપણો શું કર્યું? શિક્ષણની વાતો કરી. કઈ કરી? ખાસ શિક્ષણની વાતો કરી. અને શિક્ષણની વાતોની અંદર સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી વધાવો, વ્યસન મુક્તિ અને વૃક્ષારોપણની વાતો કરી. સાથે સાથે હવે શાળાઓમાં ગુણોત્સવ પણ લેવાય છે. તો એમાં આપણે A+ લાવવા માટે 100% હાજર રહેવું પડે. આપણી બોર્ડની પરીક્ષા માટે 80% હાજરી, એનું પણ ખૂબ મૂલ્ય છે. તો તમે અત્યારે સારું ભણશો ને આખું વર્ષ સારી મહેનત કરશો તો એનું રિઝલ્ટ તમને 10મા 12મા પરીક્ષા આવે ત્યારે મળશે. પણ તમે મહેનત નહીં કરો તો રિઝલ્ટ મળશે નહીં. એટલે આ બધા મુદ્દાઓ તમને મેં રજૂ કર્યા. લાવ હું એ તારી ગરબો જાપતું. ગરબો જપટાય નહીં, ગરબો તો ગવાય. ગૌન બે પૈસાનો બે પૈસાનો તો હંગાત ના જવું. મને બહુ બીક લાગે. ચક મારા હારો તેડી રસ્તામાં પસાડો તો
અરે માજી એવી વ્યવસ્થા પસાડો નહીં, તમારા સસરા તમારું આણું તેડવા આવે. દરેક સમાજમાં લગ્ન થયા પછી આણું તેડવાની પ્રથા છે ભાઈ. સસરો પહેલા આણું તેડવા આવે, પછી પણ આવ્યું એ મારા જેઠા તેડવા આજા કે આપણો રૂમાલીઓ. હવે એકદમ ઝડપી લેજો. એ મારા જેઠા તેડવા મારા જેઠા તેડવા આજા કે આપણો રૂમાલીઓ. મારા જે તેડવા આયા ને તે મારા માટે બધું ખોખું ભરીને લાયા. શું લાયા હતા ખબર છે? ડોહા કોલા. માજી ડોહા કોલા ના કહેવાય, કોકા કોલા કહેવાય. ડોહા કોલા કોને કહેવાય, કોકા કોલા કોને કહેવાય ભાઈ? તાજા મસાલા નાખેલા હોય, ફ્રીજમાં મૂકેલી હોય, ઉનાળામાં 2, 5 કે 10 રૂપિયા ખરીદી કરી લાવો ને, એને કહેવાય કોકા કોલા, માજાન ફેન્ટા. પછી 12 મહિનાની 2 વર્ષની બટાઈ જેલી હોય, એને શું કહેવાય? ડોહા કોલા. તે મારે તો જેટલા આયા ને બૂન, તેમાં તો જેટલો બધો હરખ. હરખ માય એટલો માય અને બીજો ઉપરથી નો ઉભરાય. તે હરખમાં નરકમાં હું તો 2 ડોહા કોલા પઈ છે. તે બાપમાં તો ગરમ પડી. એ તો હારથી બાજુમાં ભાઈ પોતો બરફથી લારી વાળો. તે પોતો લારી વાળા જોડી જઈ અને 2 રૂપિયાનો બરફનો ગોળો લીધો. અરે ગોળો બરાબર મેં તો ખાધો. તે બાપમાં તો કાઠે પડી. પછી કોણ આવ્યું ભાઈ? પછી મારા એ આયા. એમાં સમજણ પડી? મારા હસબન્ડ અને તમારા જીજાજી. તમારા જીજાજી થાય. અરે માજી એ ના કહેવાય, તમારા પરણે કહેવાય. પરણે ના કહેવાય, પરણ્યો કહેવાય. શું કહેવાય? પરણ્યો કોને કહેવાય ભાઈ? કે જે છોકરો સંસ્કારી હોય, વ્યસન મુક્ત હોય, દારૂ પીતો ન હોય, જુગાર રમતો ન હોય, ભણેલો ગણેલો હોય, 135 ના માવા મસાલા ખાતો ન હોય, ગુટકા માણેચન મસાલા સિલ્વર બુધાલાલ તમાકુ મિરાજ આ બધું ખાતો ન હોય, હા કોઈનું અહિત કરતો ન હોય, હારા ભાઈબંધોની સંગત કરતો હોય, અપશબ્દ બોલતો ન હોય, ભણેલો ગણેલો હોય, શિક્ષિત હોય, ગામમાં હારો કામ કરતો હોય, બૈરાને કરી મારઝૂડ કરતો ન હોય, પરિવારમાં હળીમળી રહેતો હોય, એને કહેવાય પરણ્યો. શું કહેવાય? અને પરણે કને કહેવાય? બૈરા રોજ શું કે ખબર છે? જા જા, તું તો મને નહીં ગમતી, તું તો બહુ કાળી છે, તું તો નેચી છે, તો ઊંચી છે, તું તો જાડી ભપ છે. એ બાપડી પરણે પરણે જિંદગી પાર પાડ. એ મારા પરણ્યો તેડવા કે આપણો માલીઓ. મારા પરણ્યો તેડવા આવ્યા કે આપણો રૂમાલીઓ. 2 પૈસાનો રૂમાલ આપણો રૂમાલીઓ. પછી આપણે નરસિંહ મહેતા થઈ ગયા. ભક્ત કવિ નરસિંહ મહેતા કેવા હતા? જુનાગઢ તળાજાના. એમનું આપણે અહીંયા કાવ્ય પણ આવે છે ભણવામાં. વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પર દુઃખે ઉપર કાર્ય કરે તો મન અભિમાન આણે. સકળ લોકમાં સૌને વંદે, નિંદન કરે કે નીરે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો એને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. પછી આપણા દુલાકા કવિ થઈ ગયા ને, એમને પણ આગળિયાનું કીધું છે સરસ. તારા આગળિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવતારો મીઠો આપજે રે જી. હેજી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું હું કાપજો રે. બોલો ભારત માતા કી. હું આ શાળામાં આવ્યો, આવતાની સાથે આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ જોશી સાહેબ, સમગ્ર અધ્યાપકગણ, અહીંયા વિદ્યાર્થી બહેનો ભાઈઓ, આપ સૌએ મને આવકાર્યો, આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યું એ બદલ સમગ્ર શાળા પરિવારનો હું આભાર માનું છું. હું પોતે નાયક છું. ઊંઝાની બાજુમાં વિસોળ મારું વતન છે. અત્રે ટેકનોલોજી આવવાથી અમારી આ ભવાઈ જે સંસ્કૃતિ છે એ લુપ્ત થઈ રહી છે. એટલે આવી કળાઓને હું જીવંત રાખું છું અને આપણા માનનીય ડીઓ સાહેબના આદેશ અનુસાર બધી શાળાઓમાં જઈ બાળકોને આવો શૈક્ષણિક પ્રોગ્રામ રજૂ કરી ભવાઈના વેશથી વાકેફ કરી એમના જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરું છું કે ડ્રોપ આઉટ રેશિયો સુધરે, બાળકો
બાળકોમાં જાગૃતિ આવે, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિની બેટી બચાવો, આ 3 ટોપિકને આધારે આ કાર્યક્રમ રજૂ કર્યો અને અહીંયા સાહેબે બોલવાની તક આપી એ બદલ એમનો આભાર માની